હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી જશે, સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશે ગાઈઝ. કાલ તો ગાઈઝ સિલ્લોડથી આવતા તો મોડું થઈ ગયું હતું, અંધારું થઈ ગયું હતું, પછી સીધા સતલાસના જમીન ઘેર આવતા રહેતા ગાઈઝ. એના પછી વ્લોગ નહોતો બનાવ્યો ગાઈઝ. ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ કહી લઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ જો મમ્મી સાફ સફાઈ કરે છે ઘરનું, આજુબાજુનો વિસ્તાર. આજુબાજુ વિસ્તાર સાફ કરવો પડે કે તાને અત્યારે ચોખ્ખું રાખવું પડે. બધી બારી નાખીએ, અસલ ચોખ્ખું દેખાય. તો મમ્મી ચોખ્ખું કરી કાઢી ગાઈઝ. આજુબાજુમાં વિવાહ આવ્યા છે એટલે આપણે ચોખ્ખું રાખવું પડે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग जय माता जी થઈ ગયો તમારે ફાસ્ટ કરા મેલે તો ना नहीं मैं किया મિલવા કર્યા खर्चो વધારે કે ના મેં किया तो ખર્ચો બધા કે ના મિલવાનો પછી નવું લઈ લેવાનું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કઈ વહેલા વહેલા ભરાય છે સોન ખાતર. સોન ભરાય, સોન વેલા આરામ બાકી છે. સાસ બહુ સોન ઉપર છે. બેને એક જેવા હાલ લાવું હાલ એક જ છે. સાડીઓ એક મોની છે કે બે? બેવાની એક માની જ છે સાડીઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જયપતિ. શું કામ હતું ડેડીનું? ટીવી જતી હતી. હો ટીવી જોઉં છું. ટીવી ચો છે આપણે લિંક? સન આપણો ટીવી સદ નહીં, એ તો પીસી છે. નાની ટીવી રહી ને એ તો પીસી કહેવાય, ટીવી ના કહેવાય. ટીવી જ કહેવાય. ગો ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग जय माता जी કેમ જગ્યા બદલી કાઢી આજે? ઘરમાં ગરમી છે વાય છે ખબર છે બફારો મારી બફારો મારતો ને એસી ચાલુ કરતો પરીક્ષા એસી ચાલુ કરવા નહીં દેતા દેવો એક ના આવતો રે મસ્ત શેડમાં જગ્યા બદલી કાઢી આપતો. તો જગ્યા હવે એક ના હવાર પર એટલે સીધો એક ના આવતું રાન હવે પડદો મારી દેવો છે એના કરતા હજુ તો જ હવે કનું પંખો નહીં હોય કણ એક પંખો લાયા જેવો નહીં પંખો તો હતું ના હવે ઊંઘ્યા મસ્ત મજા મમ્મી બે દાણા લેપી કાઢવાની છે, મસ્ત પ્લાસ્ટર કરી ગયા છે. લેપી કાઢે પછી હોય ભય ઊંઘે તો ચાલે વિડીયો ટ્રાન્સફર ના તો એડિટ કરું છે રાગ મેં પોસ્ટ શું કરો પપ્પા બે જણ? એ ફીટ બોજ કાઢ્યો આ મમ્મી ચાંદનું કેટલા વાર પહેલાનું બોધ્યું હતું? 10 વર્ષ પહેલા બોજેલું છે તું નહીં દવા પેલા નહીં ના ના કઈ પેલા બે બોજેલું દારા હું બાર જઈ કા હા. ત્રણ દાર સલંગ એક આ રે તા પાઈ 1000 કહી નાખી સોડી જ ના તો કઈ જો ખેલતો મારે છે. સોડી વાત ને તો આટલું 1000 ના થઈ પડતો નહીં, બહુ ટાઈમ થઈ ગયો એટલે. હા તાર મમ્મીનું જ કોમ ખરી મારું કામ આવું હોય ના મમ્મી કોમ આવું કાચું ના હોય ને. એટલો જ મમ્મી કોમ પાકું જો એટલે આ પાકું ફિટ કરી પાકું ફિટ કરી સાહી છે ના મેં તો કમ્પ્લેટ જો આ બોધી ને સોડી અને આ તો જે બોધી એ બોધી જૂનું થઈ ગયું પેલી જૂનું નહીં થઈ ગયું એટલે. જો માડું મેલ તો ગાઈઝ હું મમ્મી બે જણા આવી ગયા છીએ વહેલા પહેલા ખેતરમાં ચાલ લેવા માટેની મમ્મી. તો આપણે બે જણા આવ્યા છીએ તે હટલે પોટલું થઈ જા હમ આમ તો એટલે 8 વાગે સવારના તો એટલી ગરમી પડે છે. ગરમી તો હું ગરમી પડે છે એટલે પેલા જતા રહીએ ચાલ લઈ. હવે થોડી થોડી પાથરો તું લે ને પાથરો હું લઉં પોટલું બધું ઘેર જતા રહીએ. મને ચાલ લેવાની છે. ગરમી ગરમી હાય ગરમી ગરમી એટલી ગરમી પડે છે ને ગાઈસ તો રહેવાય એવું નહીં. હજી હાર 8 જ થયા છે, બધા નહીં થયા સવારના. અમારી આટેરો સૂંટવાનું છે, ચાલ આટેરો સૂંટવાનું છે. ઘણા દાડા થઈ ગયા આટેરો ચાલી દો. 2 દાડા તો લગ્નમાં કંકોત્રી વેચી અને આજે આટેરા પર નંબર આવ્યો ચાલ લેવાનું. સારી રહેવી પડે બુરી ભવી નહીં આ તો ભૂરીએ નહીં કિંજલે નહીં કિંજલે નહીં. કાના તો એકલો છીએ તે આમ પરિકા ઘેર શું કરશે એકલી અને તો પરિકા કિંજલ હતો એટલે બે જણા કરે જતા આમ તો હું હટલીને ચાલ લઈને આમ જવું કે કાન એટલે તો હું આવ્યો છું ચાલ લેવા માટે. બીલું આવી ગયો ખેતરમાં કેરીઓ પાવા માટે જોવા ગઈ. ઓબાના આ વખત કેરીઓ સૌથી ઓછી આ વખત આવી છે. દરરોજ સૌથી વધારે આવતી પણ આ વખત સૌથી ઓછી આવી. કેરીઓ એટલી બધી આવી નહીં જોવું એવી. શાક કરવા લઈ જાણી પડી અબજર આવ્યો હોય ને એવો પાટો છે. શું બતાજી મને આપણા ઘડિયા પા જોઈ આવી તું પાટો જોઈને આવી સાચું કે? હાચું કહું તું જોઈ આ કેટલો આટલો જાડો પાટો છે એનો જ હોય કા એ તો અજગર જ હાલી. હમ. તો કઈ મમ્મી કે છે અજગર આવ્યો છે, અજગરનો પાટો છે. ચોકણ હાવ મને શું ખબર. તો મળી જાય હવે ચોક અજગરનો પાટો છે. તો કચ્છું નહીં તો અરે આટલો જાડો છે આ અજગરનો ના હોય લી આવો તો બોલ ઓય આ પૂંછરાનો ભાગ પર ઓ પૂંછરાનું ઓયથી જો એવું લાગે છે અજગર આવ્યો ને એવું લાગે છે. જો આ પાટો ઓયથી ઓય છે હા પછીથી આમ જો છે જો આમ ગયેલો છે પણ ઓયથી બચ્ચો જોડી ગયો. એથી આ આમથી આવેલો છે ઓ મમ્મી આવ્યો શું આવ્યો હા જો પણ આ વથાઈ ગયેલો છે ઓ આ પાટો લો ગાઈસ જો આ પાટો હા મરચક જેલો હલે જો તાજો છે લે ઓય અજગર આ આવ્યો છે. નીકળેલો છે. આવ્યો મમ્મી આવ્યો
આ પાટું કમ્પ્લીટ હાફ આ ફોરો પાટો નહીં કા હા હા અને આ આપણને તે આજને સાલ લેતા ને વાડે હમો તો વેટીને લઈ જાય આપણને તો ના લઈ જાય હું ના લઈ જાય પાડી દે વટી એટલે જેણો હોય તો મોટો હોય તો જેણો તો કઈ ના લઈ ઓમ જણાનો પાટો છે ને જેણો અજગર લાગે આ પાટો અજગર આવ્યો છે ખેતરમાં હવે તો કોઈ રોડું ના ખેંચ્યું પડી રહ્યું રોડું ના હોય જો પણ છે પણ રોડું ઈ ખેંચ્યું હોય ઓય પાટો આ છે પાટો નહીં આ પછી આ બધા તો રોટવા નહીં ખેંચે હોય. અહીંયા પાટો છે ત્યાં પાટો છે આ પેલો પાટો રહ્યો કેટલા પાટા છે અહીંયા થોડું રોડું ખેંચ્યું એકલ ડોકલ હોય ને તો ઓટી પારીને શાપ મચી નાખા પણ તું આ કદી એક્શન આ વારી સારી બારી ના લેતો ના લેવાય તાનું તો એ જ મેલો કેરી લઈને આવ્યો સખી હું કર્યું શું કરવા લાય શાક કરવા માટે શાક બનાવવા માટે અને પડી થી ઘેર હું કા ચાલ જ પડી બીજી ચાર તો ઘણી થઈ જાય આપણે તો કોઈ ખાતું નહીં આપણે ભાવતી રહી ના જોઈએ છે કેરી ભાવતી હું ચો ખાઉં છું મમ્મી એટલે રસ રસ જ ભાવ રસો જ ભાવ તમને ગોળ નાખવું પણ ખાઈ જીએ ઘેર અજગરનો પાટો તો એવા ખેતરમાં ચાર થઈ ગઈ મમ્મી હજી બધી ગાડી મૂકવાની ચાર જવું તો થઈ પણ હું તો આ પાટો જોઈ એટલે બીક ખાઈ જઈ હું તો ખેતરમાં આવું જ ના કરતું તાન અમે બાજરીમાં સારે લેવા ના પ્યા હું તો આમાં બાજરીમાં પહેરી ગયો હોય કશું એવું ના હોય ચાલો 4 બજે મમ્મી ઉપર લો બધી કાઢો હડો મેં ચારનું પોટલું કરી કાઢ્યું અમે બે જણા આવ જઈએ ઘેર કઈ ખેતરમાં ની ઘેર તો આવી ગયા એની ઘેર ધોઈશ કપડો મારા અહીંયા બધો સવારો શર્ટ આવ્યો ને પેલો બ્લુ કલરનો શર્ટ ધોયો હા કાલ પહેરી હતી એ રોજ ધોવે છે તંગ પમના પહેરવા દો શીખ પાસે કેમ પમદા પમના લગન નહીં ચોક આજે છે કાંઈ આજ તો 4 તારીખ આજ 4 થઈ 5 તારીખ નો લગન છે આપણે કંકોત્રી આવી તો કઈ જઈએ તો કપડો 7 તારીખ 7 8 પછી એક દાડો સોરી પછી 10 11 પાછા તો 2-4 દાડા ધમાકા છે નહીં જો અમારે તો શું કરે એમ કિંજલ બંધ નહીં એટલે અમારે તો જવન આવર કરવું પડશે અવર જવર કરી પડી હા હોજ આવતો રે બીજા દાડ પડશે તો કઈ કપડા તો ગઈ છે તો કઈ જઈએ બનાસો જમવાનું આ તો મમ્મીના હાથનું શાક ખાવું પડે ફરી મમ્મીના એક ટેસ્ટ કરી જુઓ તમે હા ખાઈ જુઓ મમ્મીના હાથ તું ગમે તે મને બોલ કેરી મને નહીં ભાવતું મને નહીં ખાતું કેરીને કેરીને શાક તો અસર ના આવે તારે તારી સીઝનમાં કેરીનું શાક ખાવાનું હોય હવે આ બાપરે જઈને કેરીઓ તો પિંદર જઈએ એટલે મમ્મી હાથનો ટેસ્ટ જોવા મળે મમ્મી નાખું ચાખો અને આગળ રાધે રાધે કરશું રાધે રાધે કરજે એ રાધે રાધે કરજો અમે લે 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 અલે આઈ 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 અમે જો ભાઈ અલે આયો 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 ચક્કુરો આયો 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 ચક્કુરો આયો 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 અરે આયો 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 ચક્કુરો તો જો અલે ચક્કુરો આવ્યો ઓય જો અલે બરાતું નહીં તને ટાઈગર એ ટાઈગર આમાં મારો છોટો ટાઈગર સાથે લે તાલી આલો તાલી તાલી આલો તાલી તાલી તમે એ કેરીનું શાક બનાવશો એ પડીકાની રોટલા બનાવજો સીધું તું એ રોટલી બનાવજો તમે રોટલા બનાવજો મમ્મી તે વાસણ દેખાય ચાલો મિલે તૈયાર થઈને હું જઉં છું મોર 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 તા હાડું તેઓ નાટો ત્યાં જે કાલે એમ ફોન આવ્યો તો મને કે આવવાના તો કાલે પણ હું કેમ ના તો હું અમુક કોઈ શકું જે એથી બાસુ રોટો મારી આવજે ઈ જવું જ પડે આપવા માટે ખાઈને બેન જતા હાથે તો એ બીજી રોટલા બનાવે છે અલે હું કઈ રોટલા બનાવું છું અને પેલી તે બનાવતો નાની ભાઈ બનાવવા જ નહીં પણ બીજું કરે છે હા જે કોઈ રોટલા કરતા નહીં ચોર એ શું બનાવે છે લી મિલો હેડે છે એની સાસરીમાં પાછો હેડા બે મેં શું બે જણ ઓટા માર કરની મમ્મી એક દાડો એવો ને બાસા ના જાવ મોર થી છે ને સામાન લઈને પછી એ બાપસર આપવા જવાનું કુરિયર આવવા કોરિયા કુડિયલ છે આપણું એ કાઢવો તો કાઢી દે સોરી ફૂલ ફિટ કરવાનું છે ના હજી આવ્યો બોલ્ટ ફિટ કરવાનો છે બોલ્ટ ને પેલું લબડિયો તો નથી જોઈએ એ ઉપર ફ્લોર કરવા ના આવે એ તું કાઢી નાખી દે ના મને થોડું દબાઈ કાઢ્યું ના દબાઈ કાઢ્યું તો ના થાય ફિટ કરવામાં સ્ક્રૂ ફિટ કરવાનો છે મમ્મી ટાયર એવા ગહયા છે ને હવે તો બાઇક જબરું લપસી પડે હાઈવે પર તો ચાલુ બાઇકમાં બ્રેક મારી દીધી એટલે હું ટાયર ના ગહતા હું થાય ટાયર ના ગહતા થાય કે ના હું જબરો લપસી પડે ઉનાળાનો ચીકુ ઉનાળાનો લપસી પડે આ ડિઝાઇન આ કાલે જ મારા એવું થયું કાલ તો પમદાર આ ડિઝાઇન ગહાય જ ના આ થોડા આમ છેલ્લા મહિના થયા બાઇક લઈ તો ડિઝાઇન ગહાઈ જઈ 6 મહિનાની છે 100 મહિના થવાય જેટલું હાથ ના 4-5 મહિના છે 4-5 મહિના થી બાઈક 5 મહિના તો આ ટાયર ની ડિઝાઇન ગહાઈ જઈ 5 મહિના મને બે ગાડીઓ લઈ દીધી આપણે સુરજ ની તો હેડી તો ગાઈસ આપ તો જમવા બનાવ્યું છે
કેરીઓનું શાક છે અને મારું કરી હું તો સાબીન લાવ્યો ભાવતી નથી તે. મસ્ત મસ્ત જો કેરીનું શાક આવું રે સારું જુઓ મને તો કેરી નહીં ભાવતી મને તો સલ ભાવ કેરી શાક પણ ભાવ લોકો ખાતા આપણો ખાવા વાળો તો જતો રહ્યો જેને બનાવ્યું એ ખાવા જ ના રહ્યું. તાન. મિલ્લાએ બનાવી ખાવા માટે ને એ ખાવા ના રહ્યું જતો રહ્યું. એને કેરીનું શાક ખાવા માટે હવે એને શાક બનાવરાવીને ખાવા ના ઉભું તો કઈ કરીનું શાક છે મારો કરી છે મમ્મી કરી કેરી ભેગું કરી કેરી ને કઢી તો જા બાપા ખાવા નહીં પૈસા નતો જો શીખે છે જ હોય તો હા એમ તો નહીં લાગી હાલ ખાવા નહીં અમારે તો કેરીનું શાક બનાવીને પડી ગયું બધું જો હું એક કરી ખાધી આમ પછી મારે કરી ખાધી કેરીનો શું ભાવ હા મને તો બોલાતું જ નહીં ને કેરીનો શું ભાવ તને કેરી ભાવ છે કેરી ભાવતી નહીં બિલ્લે બને જતો રહેશે ને ખાવના બને જતો રહે સાસરીમાં જોજો સાસરીને જતો રહેશે પપ્પા એ કરી ખાધી હું એ કરી ખાધી અને પડીકા બી કરી ખાધી કોઈનું કેરીઓ નહીં ભાવ તને મમ્મી બે જણા ભાવ છે મને નહીં ભાવતું પણ મિલ્લે બનાવી જોઈએ મિલ્યાને અને મમ્મી બે જણા ભાવ છે મિલ્લે ભાવતા ને બને જતો રહે કોઈને ભાવતો નહીં ના માટે જ બનાવી દીધું ખાવા માટે બધા ખાલી મમ્મી બધા તો અમે ખૂણામાં આપણે આવ્યા છીએ એટલો આટ કેરીનું શાક ખાવા ખાટું ખાટું શાક સબ ખાટું નહીં મસ્ત શાક તો ખાટું જ હોય કેરી ખાટું છે તાણ ગોળ આટલો બધો નાખી દે ના ખાતો ગોળ જ જુઓ તમે તો તમે મજા નહીં ખાતો આ તો રહો પ્યાર મજા ખાને કેરીનો તો રસ્તો મજા આવે પીવાની પણ કેરી કાઢી થાય ને એનો ગોટલો કાપીને બનાવીને શાક મસ્ત તો ગાઈસ અમે તો મસ્ત ખાઈ લીધું કેરીનું શાક કિચન સાફ થઈ ગયું તો ગાઈસ થેન્ક યુ પરિકાને વાસણ તો આવ્યા છે થેન્ક યુ ભગવાન એ છે તમારે જ લીલા લેતો અમાર છે કે સવારનું રાત્રે ઊંઘ કરવાનું તે તારી ખાઈને ઊંઘી જાવ તબિયત ખરાબ છે એટલે ઊંઘું છે કશું કોમ નહીં કરવું ભાગીને કટકો એમ નહીં કરવો તબિયત ખરાબ છે એટલે તો તબિયત ખરાબ સારું નહીં પપ્પા કોમ કરતા હોય ને તો શરીર સારું રહે ના પપ્પા પેલી વરિયાળી ગોળવાની તો ગોળો તે જાર બાર વાગીએ હવે વરિયાળી ગોળવી નહીં એ તો કાલ આજે ગોળ નાખો તમે તો એ ભાઈ હું ગોળવા તો એ ગોળવા તો દારો છે બધું ગયો ચાલે પણ ઉપરાવા આવેલા ને પડ્યા ભય તો આંગ લઈ એ હવે કઈ દેખવાનું ધ્યાન થાય અંધારો આવી ગયો ના લઈ જઈ વસ્તુ મારો ઉપાડી લાવવો લસકા બાજરી થોડી વાટી છે અંધારા કઈ દેખવાનું ના પપ્પા તો મસ્ત ચાલુ કરી પરિકાને અહીંયા ગાઈસ અને સ્વીટો અહીંયા ઊંઘી ગાઈસ અને હું ઊંઘી છું ગાઈસ ખાટલા ગાઈસ બધા ઊંઘી તો મસ્ત એસી ચાલુ કરતા જણ છીએ અમે તો કોઈ ઊંઘી જ નહીં મસ્ત એસી ચાલુ કરી નાખી ઠંડો એ આમ રૂમ થઈ ગયો 24 ઉપર ટેમ્પરેચર રાખી છે પરિકા ખાટલામાં ઊંઘી ગયા પલંગ હતો કેમ ભય ઊંઘી છે બસ સ્વીટો એક મોબાઈલ ફેરતા ફેરતા ઊંઘી દીધું ગાઈસ હું ઊંઘી છું ખાટલામાં ચલો મળીએ તને 4 વાગે ગાઈસ ઊંઘી તો ગાઈસ ચા બનાવી તો હું પી લીધી મારો બાજરી સાફ કરવાની છે અને તો કોઈ હોતું નહીં તે હવે લાકડીઓ રમાડવા માંડ્યા છે આવું કરો છો લાગે છે તમને નહીં કાંઈ જાટ ફાને મણિયારો આયો હોલે તમને નહીં પડતી ભાઈ તો ગાઈ દે એક બાજરી દેણ કરવાનું ચાલુ છે ને સીટું પપ્પા પાસે આવી ગયા તો એ કોકનું માથું ફોડી નાખશો ખરા તારી કાલના તો મોડા સવાર હું કાં નાટક કરો છો અલી એ ટાઈગર તો ઊંઘે ખાય છે લે ઊંઘે ખાય છે ટાઈગર તો શું ખાશે દીજો મામુ ઊંઘે મમ્મુ ખાય છે લ્યો તો તો ગાય તો દઈનું થશે તો ગાઈસ હું જો સતત રહી જે છોકરો ઘેર મસ્તી કાઢો તો ગાંઠી દર પૂછી તું દાદી બીમાર થઈ જાય
તો ભાઈ ચલો ધરો આવી જશે કાંઈ તો હું દવા લઈ આવું સીટો ના બધું અંદર બેસી ગાડી ચાલુ રાખીશ તો ઊંઘો બે હું આવું હાલત છે કે દીદી પાણી આપવા દીદી દીદી પાણી પીવું તો ખાવું હા તારે પાણી પીવું છે ભૂ પીવું છે પીવું છે હવે છોકરા નાસ્તો લઈ આલો તો જે ઘેર તાર દવા લઈ લીધી બીજે છે શાંતિથી ઊંઘી છે આ ખાલી ઊંઘું છું. એને નહીં ગમતું તો ઊંઘું છું એને એકલી ઊંઘવા દે નહીં દીજ્યો એકલી ઊંઘું છે ને તો બસ ઘેર આવી છે તો બસ ઘેર આવી છે આપણે લગાવી લીધા તો ગાઈઝ જો સમી હોત થાય છે અને સનરૂટ થયું છે સનરૂટ અને ગાઈઝ મમ્મીનું કામકાજ કરે છે બેહો પાવે છે મમ્મી પછી કભી ગાય દો ભેંસ દો ઉસકે દહીં તારા બાપ સરજો તો કહું તાને ચાલો જો એ સોરી તાને આખો દાડો તો મમ્મી કહે છે દહીં દોડા આવો બોલ તો કઈ પેટર્ન શાક બનાવશે દિલીપ પેશી ખોલાવડાવી દો હે મમ્મી અરે શીખોલા ચલી પાછી મમ્મી મમ્મી શું છે પછી કે તું મારી ગંજી ખાય છે અલી એ મોખણ ચોર કે દહીં દૂધ ચોર દૂધ મોખણ આની છે ખાય છે મોખણ ચોર છે તમે મમ્મી તો નહીં મમ્મી આવું કે પાછો મિક્સમાં ગયા થાય હા ચીકર દિવાલે કોણો કોણો કરી દે કરાય દિવાલ ઉપર બગડ ના ઉપરની એમ નહીં મમ્મી ઓય ત્યાં છે ને તે ઓય કરી દેવરી છે ઓય કના ખુલા એટલે પરી કે ઓન તો પ્લસ પલંગ ઉપર ઊંઘે તો ચાલે નહીં પરી કે પણ કે બી લગાવતો ત્યારે મને તો કીધું કાબર ફોમાં લગાવો તું કહેતો હતો પણ હું કહ્યું કે લાઇટનો અજવાળો ના લીધા કરી દે ઓય કણ હા કરી દે મમ્મી તો દિવાલે મમ્મી કોણો કોણો થી મમ્મી ઓય કણ કરી દેવરી અને તું આરે કરી દેવરી ફીલ કટાઈ દે લાઈટ લાઈટ કરી દેવાની લાઈટ કરાવ દે લાઈટ થોડી કટાવાતી તાને પચ્ચો નાખશું લાઈટ લાઈટ તો પછી પંખ બંધ કર ચોગન એટલે પાઇપ તો ઈથી જ હા અને કોઈ પણ કોણો કરાવી આવડત અને હવે કઈ કરવું છે એટલે પાઇપ થી જ હા એ તો આપણે આવશે કે કોણ પેપર ગયા સીધું ત્યાં એસી ગાઈસ ત્યાં છે ને તે વિચાર સો એકલ લગાવવાનું કારણ કે દિલીપ કહેતો તે વખતે પણ મેં ના પાડ્યું પણ એક્સ્ટ્રા પાઇપ નહીં આપા જોડે કઈ આપ બાય વાળી મારવાડી નહીં એક્સ્ટ્રા પાઇપ હા હા હો એ છે દીધા તો કઈ એસી વિચાર છે ખોલે ને અહીંયા લગાવવાનું પણ જોઈ ગયા ચાનું રસ મમ્મી મતલબ બનાવો છે ને કરી મને દીધી પડી ગઈ ભીંડાની કઢી. બિરયાની કરી નહીં દિલીપ તો મિલે તો દેખાતું નહીં તો બસ બાર અંદર થઈ જશે મમ્મીની રોટલા બનાવે છે બાજરીના હા તો કઢી બનાવી છે કે બાજુ રોટલા બનાવીશું મારે ગવાના ખાવા તો કઈ જાત તો બનાવી છે કઢી ખાવા માટે જો પપ્પા ખાવ નહીં તમારે કોને ગમે? મને નહીં ભાવતી કઢી મસ્ત દુકાનની ચાટણી બનાવી. હા દુકાનની ખાટી ચટણી બનાવવાના તો દુકાનની બનાવી ખાટી સસ્તું નહીં મોકલ. ખાટું ખાટું લાગે. તો એ છાસ ની બી તો કઢી છે નહીં ભાવતા મકરી બા પણ સસ્તી પીધી. તો ગાઈઝ મિલીએ આપણે પડશે નહીં ખાવા તો ગાઈઝ મમ્મી આવી ગઈ પપ્પા આવી ગયા મીઠો આવી ગયો સીટુ આવી ગઈ હરિકા બી આવી ગયો ભાઈ એકલા બાકી. તો જઈને ખાવા નહીં બાર બે મહેમાન જોડે છે. એમાં ને તો ગાઈઝ આપણે તો ખાઈ લઈએ કઢી બનાવી છે તો ગાઈઝ મમ્મીને અહીંયા જો જમવા બેહ્યા છે ચારે પોર તો એ બધા જમવા બેસી ગયા છે ખાવું મને બસ ખાવ શાંત ખાઈ લે. મહેમાન બાકી છે તે ખાઈ લીધું ખાઈ લીધું. હવે બધા ખાઈ લે હું ખાઉં તો ગાઈઝ ખાઈ લીધું બધા બેન 10 થઈ છે ગાઈઝ તો કામકાજ ચાલુ હતું ગાઈઝ મહેમાન બધા જીવો ગાઈઝ પરીક્ષાને જો ચમનો ઊંઘે છે તો ગાઈઝ પરીક્ષાને બધા આગળ ઊંઘે ગયા છોકરો તો ઊંઘે છે પરીક્ષાને ઊંઘે છે પરીક્ષા સીધી ઊંઘી જા ઊભી થા સીધી ઊંઘી જા લાઈટો બંધ કરું છું ઊંઘી જા તાર ખાટલા ઊંઘી જા ચાલ ગુડ નાઇટ પરીક્ષા નાઈટ જસ્ટ.
હવે કોમ પતી બેન 10 થઈ તો ચલો ગાઈસ બેન 10 થઈ છે તો ચલો ગાઈસ મળીએ કલના લોગમાં ગાઈસ કોમ કાજ ચાલો તો બધા બેઠ્યા હતા વાતો કરતા હતા ચલો મળીએ હવે સવારે